क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જૂનાગઢની જ્યાં સત્તાધારની જગ્યાનો વિવાદ વધુ વકર્યો છે અને નરેન્દ્ર બાપુએ સત્તાધારમાં વિજય બાપુ સાથે મુલાકાત કરી હતી અને વિજય ભગત અને નરેન્દ્ર બાપુ વચ્ચે બંધ બારણે મુલાકાત થઈ છે। નરેન્દ્ર બાપુએ વિજય બાપુને ચર્ચા કરવા માટે પડકાર ફેંક્યો અને મારે કોઈ ચર્ચા કરવી નથી તેવું વિજય બાપુ કહી રહ્યા છે। તો બંને વચ્ચેની વાતચીતનો ઓડિયો પણ સામે આવ્યો છે અને વિજય બાપુએ નરેન્દ્ર બાપુને કટાક્ષમાં કહ્યું કે હું ક્યાં બાપુને લાયક છું અને નરેન્દ્ર બાપુએ વિજય બાપુની ચા પણ પીધી, જેને લીધે પણ અનેક હવે તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે। તો સાથે ઉપરાંત વિજય બાપુ વતી આપા ગીગાની 7મી પેઢીના વારસદાર મોટાભાઈ સવટ મીડિયા સમક્ષ આવ્યા હતા અને નરેન્દ્ર બાપુએ કરેલા તમામ આક્ષેપોને પણ સત્તાધાર વતી નકારવામાં આવ્યા છે। મોટાભાઈએ કહ્યું કે સત્તાધારના વિજય બાપુને બદનામ કરવાના કાવતરા થઈ રહ્યા છે। જો કે નરેન્દ્ર બાપુએ કહ્યું છે કે આગામી દિવસોમાં વિજય બાપુ સામેના વધુ પુરાવાઓ આપીશ। તમે હું નક્કી નો કરી કે તમે બાપુને લાયક છો કે તમે હું નક્કી નો કરી કે બાપુ ઈ ચર્ચાનો વિષય નથી। વળી આપણે ચર્ચા કરશું તરત મારા બધા મીડિયા એટલે એનો કોઈ ચર્ચા હું કેમ કરો? એની કોઈ ચર્ચાનો મતલબ જ નથી અત્યારે। ચર્ચા આપણે કરવી હોય તો ત્યાં નીચે પાથરીને કરાય, બધા શાંતિથી સાંભળે, નથી કરવી તો કઈ નહીં, પછી તો બધી વાત પૂરી થઈ ગઈ। સત્તાધારની જગ્યાનો ઘણા સમયથી વિવાદ ચાલે છે। ન્યૂઝ કેપિટલ પહોંચ્યું છે સત્તાધાર। હું તમને એ સત્તાધારની જગ્યાના દ્રશ્ય બતાવી રહ્યો છું। આપા ગીગાનું સમાધિ સ્થાન અહીં આવે છે। લાખો કરોડો લોકોની આસ્થા આ જગ્યા સાથે જોડાયેલી છે। એક તરફ નરેન્દ્ર બાપુ આ જગ્યાના મહંત વિજય બાપુ સામે અનેક આક્ષેપો કરી ચૂક્યા છે, ત્યારે આજે વિજય બાપુના પ્રતિનિધિ તરીકે મોટાભાઈએ અનેકવિધ આક્ષેપોને પણ નકાર્યા છે। હાલ અત્યારે પોલીસ બંદોબસ્ત પણ અહીં આ સતની જગ્યામાં ગોઠવવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈને પોલીસ તંત્ર પણ સજ્જ છે। ત્યારે હાલ અત્યારે જે તમામ આક્ષેપોની વાત કરવામાં આવે કે ચારિત્ર્યની શંકાનો આક્ષેપ હોય કે પછી જાદુ ટોનાનો આક્ષેપ હોય, હાલ અત્યારે આ જગ્યા વતી મોટાભાઈએ તમામ આક્ષેપોને નકાર્યા છે અને આગામી દિવસોમાં તેઓ કાનૂની લડતના પણ મંડાણ કરશે તેવું ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું છે। ત્યારે સત્તાધારની આ જગ્યામાં એટલે કે સંત અને સુરાની આ જગ્યા જૂનાગઢની ભૂમિ કહેવાય છે, સતત વિવાદમાં રહે છે। ત્યારે આ જગ્યા વિશે આગામી દિવસોમાં કાનૂની લડત જ્યારે મંડાવા જઈ રહી છે ત્યારે ખરેખર હકીકત શું છે તે પોલીસ તપાસમાં પણ બહાર આવશે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ। સત્તાધારની જગ્યામાં નરેન્દ્ર બાપુ આવ્યા છે અને સીધા જ તેઓ અત્યારે વિજય બાપુને મળવા જઈ રહ્યા છે। આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, નરેન્દ્ર બાપુ વિજય બાપુ અત્યારે મળવા જઈ રહ્યા છે। હાલ અત્યારે અંદર જવાની મનાઈ કરી રહ્યા છે। અમે અંદર જવાની વાત નહીં, નરેન્દ્ર બાપુ અહીંયા તેમને મળવા આવ્યા છે। ના મળવા નથી, દર્શને આવ્યા છે। અત્યારે અંદર જઈ રહ્યા છે, અંદર જઈ રહ્યા દર્શન કરવા, ત્યાં દર્શન કરવાનું સ્થળ છે। અંદર અત્યારે જવા દેવાની મીડિયાને મનાઈ કરી રહ્યા છે, ત્યારે તેમના પ્રતિનિધિઓ રોકી રહ્યા છે। નરેન્દ્ર બાપુ, તમે અત્યારે વિજય બાપુને મળવા આવ્યા છો, ખાસ આ જગ્યામાં જે વિવાદ ચાલે છે આ જગ્યા તરફથી તમામ વિવાદોને નકારવામાં આવ્યા છે અને તમે ખોટી રીતે બદનામ કરો છો તેવી પણ વાત છે। જો મારી વાત સાંભળો, એને તમને જે કઈ ભાઈ એક મિનિટ તમે એક બાજુ તમે આવતા રહ્યો। હા, હું કહી દઉં, એમણે જે જવાબ દેવો તો એ તમને દઈ દીધો। એમણે ભાઈ મારી વાત સાંભળો, એમના પ્રતિનિધિ તરીકે જવાબ દઈ દીધો તમને। સત્ય શોધવાનું કામ તમારું છે, એ ના પાડે તમારે અંદર આવવાની જરૂર નથી। તમે શું કામ અંદર આવો છો? પછી હું તો દર્શન કરવા જાઉં છું, તમે શું કામ અંદર આવો છો? હું અને સત્ય તમે બહાર શોધો, બરોબર? તમને વિજય બાપુએ કઈ જવાબ દીધો? બસ તો પછી યાર મોટાભાઈએ જવાબ દીધો, એનું સત્ય તમે શોધો। પછી અંદર જગ્યાની અંદર ના પાડે છે, તમને ઈ ના પાડે છે અંદર આવવાની, શું કામ માથાકૂટ કરો છો? માથાકૂટ ન કરો। અમારો સવાલ એ હતો બાપુ, હા જો એમના મોટા ભાઈ અહીંયા ઇન્ટરવ્યુ આપી શકે તો અહીંયા તમારું ભાઈ, જો મારી વાત તમે એને નથી કેવું તો તમે એને ફરજ નહીં પાડી શકો। ફરજ નથી પાડતા। બસ તો પછી મને દર્શન કરવા જવા દો ને, તમે શાંતિથી ઉભા રહ્યો બધા। હું તમને જવાબ દઈશ, એની બધાની બદલે હું જવાબ દઈશ।
બરોબર હું હાલ અત્યારે મોટાભાઈ પણ બહાર આવ્યા છે અને હાલ અત્યારે જે જગ્યાનો વિવાદ છે તે વિવાદ અત્યારે નરેન્દ્ર બાપુ સ્થળ ઉપર આવતા અત્યારે વકર્યો છે. જે જવાબ જોતો હોય છે એનું બહાર આપીશ. ઘડીક તમે રહેવા દો. મને દર્શન કરવા હું દર્શન કરી આવું પછી હું છે અને મોટા ભાઈ નો જે જવાબ દેવો હોય છે ને હું દઈશ. તમે ચિંતા કરો માં. વિજય બાપુ ને કઈ નથી કેવું, ધેટ સોલ પ્રશ્ન પૂરો. એને કઈ નથી કેવું, તમે ફરજ પાડો માં. તમે તમે જે રીતે અત્યારે ઘર્ષણના દ્રશ્યો સત્તાધારે સર્જાઈ રહ્યા છે. હાલ અત્યારે નરેન્દ્ર બાપુ સીધા જ વિજય બાપુને મળવા આવ્યા છે અને અત્યારે ઘર્ષણ ચાલી રહ્યું છે. મીડિયા કર્મીઓ અને સામે સત્તાધારની જગ્યામાં જે કાર્યકરો છે તેમની વચ્ચે અત્યારે ઘર્ષણ ચાલી રહ્યું છે. હાલ અત્યારે નરેન્દ્ર બાપુ વિજય બાપુને મળવા માટે અહીં તેમની જગ્યામાં આવ્યા છે. હાલ અત્યારે જે સત્તાધારની જગ્યાનો વિવાદ છે તે વધુ ને વધુ વકરી રહ્યો છે. હાલ અત્યારે સમગ્ર વિવાદની વાત કરવામાં આવે તો નરેન્દ્ર બાપુ અને સામે વિજય બાપુ એકબીજા ઉપર આક્ષેપની જ્યારે વાત છે ત્યારે વિજય બાપુ વતી અત્યારે મોટા ભાઈએ જવાબ આપ્યો અને હાલમાં જ અત્યારે નરેન્દ્ર બાપુ સ્થળ પર આવતા અત્યારે ઘર્ષણ સર્જાયું છે. હજી પણ જે ઘર્ષણ છે એ ચાલી રહ્યું છે. હાલના સ્થાનિક પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સ્થળ પર ઉપસ્થિત છે. ત્યારે હાલ આ સમગ્ર મામલે વિજય બાપુએ મૌન સેવ્યું છે અને તેમના પ્રતિનિધિ તરીકે મોટાભાઈને આગળ કર્યા છે. હાલ અત્યારે ખરેખર સત્તાધારની જગ્યામાં બદનામીનું કારણ શું તે સમગ્ર મામલો અત્યારે તમામ ભક્તોમાં પણ બહાર આવી રહ્યો છે અને તેમની સામે પણ સવાલ ઉભા કરી રહ્યા છે કે શા માટે આ જગ્યાને બદનામ કરવામાં આવી રહી છે. મોટાભાઈ સવડ આપણી સાથે ખાસ જોડાયા છે. સત્તાધારની જગ્યા જે બદનામ થઈ રહી છે, છેલ્લે વિવાદો ઘણા ચાલ્યા, આપનું આ વિવાદ બાબતે શું કહેવું છે? સૌપ્રથમ સૌને જય અપાઈ ગયા. સત્તાધાર ને જે બદનામ કરવાની વાત ચાલે છે, સત્તાધાર ક્યારેય બદનામ થાય નહીં. 250 વર્ષની આ પરંપરા છે. અત્યાર સુધી ક્યારેય બદનામ થઈ નથી અને કોઈ ક્ષુલ્લક પ્રયાસો કરતા હોય બદનામ કરવાના તો એને સમાજમાં એની કોઈ અસર નથી. સમાજ એનો કોઈ નોંધ લેતું નથી. આથી વિશેષ કાંઈ સત્તાધાર તરફથી કે મારા તરફથી કાંઈ કહેવાની કોઈ જરૂરિયાત. મોટાભાઈ, નરેન્દ્ર બાપુના જે આક્ષેપ છે, સીધી જ વાત કરીશું આપણે. ચારિત્ર ઉપર હવે તો શંકા કરવામાં આવી રહી છે વિજય બાપુ ઉપર. આપનું આ બાબતે શું કહેવું છે? પગમાં જે કડું પહેરે છે એ પણ હિપ્નોટાઇઝ લોકોને કરે છે. અનેકવિધ આક્ષેપો છે. એ વસ્તુમાં આપણે ક્યાંય પડવું નથી. એ વસ્તુ પડવું નથી. હકીકત શું છે મોટાભાઈ? નરેન્દ્રભાઈ જે કઈ વાત કરતા હોય એની વાત હશે. આવી કોઈ ક્યારેય અમે તો ક્યારેય કોઈ જોયું નથી. જે આક્ષેપો ચારિત્રના કરવામાં આવ્યા છે એના તો એક વિશેષ આરોપો કરવામાં આવ્યા હતા બાપુના ભાઈ તરફથી કે વિજય બાપુએ લગ્ન કરી લીધા છે, આ કરી લીધું છે. અને છેલ્લે એણે જે એક ટીવી ચેનલ સામે કબૂલ કર્યું કે અમારી પાસે એવા કોઈ આધાર પુરાવા નથી. કોઈ પણ વસ્તુ છે એ તમારી પાસે આધાર પુરાવા હોય તો વાત કરાય. આધાર પુરાવા સિવાયની કોઈ વાત આપણે કરવી ન જોઈએ અને બદનામ કોઈને કરવા ન જોઈએ. શા માટે બદનામ કરવામાં આવતું હશે? શું માનો? એ કોઈ ચોક્કસ એ નરેન્દ્ર બાપુનો વિષય નથી. વંશજો કોણ છે ને કોણ નહીં એને નક્કી કરવાનું નથી. 250-300 વર્ષની જે પરંપરા છે ત્યારથી અમે જોડાયેલા છીએ. પૂજ્ય આપા ગીગા અલી બાપુના દીકરા હતા. એમના ભાઈ જે ઉગા બાપુ હતા એમના અમે વંશજો છીએ. એટલે વંશજો કુટુંબ હોય એ વંશજો જ કહેવાય. કદાચ નરેન્દ્રભાઈને ખબર નહીં હોય વંશજો કોને કહેવાય ને કોને ન કહેવાય. જગ્યામાં ભ્રષ્ટાચારની વાત છે. પૈસા ઉપર પણ આક્ષેપ છે કે પૈસો ખવાઈ જાય છે. અહીંથી કોઈની તાકાત નથી કોઈ 5 પૈસા અડાવડા કરી શકે. અહીં બધા વ્યવસ્થિત હિસાબ ચાલે છે. અને પૂજ્ય વિજય બાપુ આવ્યા ત્યાર પછી તો એકદમ પારદર્શી વહીવટ કરી નાખ્યો છે. એટલે કોઈ અડાવડા પૈસા થવાની કોઈ શક્યતાઓ નથી. ના, પારદર્શક જ વહીવટ હતો. પણ પહેલાના સંતો હતા એટલા એજ્યુકેટેડ નહોતા. બીજાની સલાહ પ્રમાણે ચાલવું પડતું. એટલે એમાં કદાચ એવું ભૂતકાળમાં બન્યું હોય. પણ હવે તો કોઈ શક્યતાઓ નથી. કાનૂની લડત તપાસે સત્તાધાર જગ્યા વતી એ બધું વિચારીએ છીએ. આવતા સમયમાં જોઈએ છે શું કરવું. હવે એ પત્ર મેં જોયો નથી અને એનો મુદ્દા શું છે એ મને ખબર નથી. બાપુની પાસે પત્ર નથી. બારોબાર કોઈ વાયરલ કર્યો છે. કોણે કર્યો છે ખબર નથી.